નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આમ આદમી પાર્ટી દ્વારા ધોળકા પ્રાંત અધિકારીની કચેરીમાં શિક્ષણના પ્રશ્નોના મુદ્દે આવેદનપત્ર આપ્યું। ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત પૂરી કરવા અને આવશ્યક સુવિધાઓ પૂરી કરવા સહિતની માંગણીઓ સાથેનું મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર તારીખ 27/6/2024 ગુરુવારે બપોરે 12 વાગે આમ આદમી પાર્ટી ધોળકા યુનિટ દ્વારા ધોળકા તાલુકા સેવા સદન બિલ્ડિંગમાં આપેલી પ્રાંત અધિકારીની કચેરીમાં સિરેસદાર કેડી વાટલિયાને પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્ર આપતી વેળાએ આમ આદમી પાર્ટી ધોળકાના આગેવાનો પવનસંઘ ગોહિલ, બળદેવભાઈ ઠાકોર, આર્યન મકવાણા, ગોવિંદભાઈ રાણા અને મુસ્તફાભાઈ મોમીન ઉપસ્થિત રહ્યા હતા। એડિટર ઇન ચીફ ગણેશ રાવત। ગુજરાતમાં સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત તેમજ અન્ય જરૂરી વસ્તુઓની તાત્કાલિક ધોરણે સગવડ પૂરી પાડે એ અમારી માંગ છે। એના અનુસંધાનમાં અમે પ્રાંત સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલા હતા। ગુજરાતમાં દર વર્ષે પ્રવેશોનો કાર્યક્રમ રાખવામાં આવે છે તારીખ 26, 27, 28 જે કાર્યક્રમ ગુજરાત સરકારનો ચાલુ છે એ ખાલી દેખાવ પૂરતો અને વાહિયાત છે, જે તાઇફાઓ છે। હકીકત એવી છે કે ગુજરાતમાં 1606 શાળાઓમાં એક શિક્ષકથી સ્કૂલો ચલાવવામાં આવે છે। બીજું કે ગુજરાતમાં 32,000 શિક્ષકોની હાલમાં અછત છે, છતાં પણ ભરતી કરવામાં આવતી નથી। 14,632 શાળાઓમાં એક જ વર્ગખંડમાં અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે। ગુજરાતમાં સરકારી શાળાઓનું પતન થઈ રહ્યું છે અને ખાનગી શાળાઓનું આ લોકોએ અધોગતિ કરી છે, મતલબ પ્રગતિ કરી રહ્યા છે। એટલે અમારું આવેદન સાહેબને આપવાનું એ તાત્ય હતું કે હવે પછી ગુજરાતની જે સરકારી શાળાઓ છે એને બચાવે અને જે પ્રાઇવેટીકરણ છે એને